તરસ્યા કાગડાની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક વખતની વાત છે, ઉનાળાની આખરી બપોરે એક તરસ્યો કાગડો પાણીની શોધમાં અહીં તહીં ભટકી રહ્યો હતો, પણ તેને ક્યાંય મળ્યો નહોતો। તે તરસ્યો બની રહ્યો હતો। ઉડતી વખતે તેની તરસ વધી રહી હતી, જેના કારણે તેની તબિયત ખરાબ થવા લાગી હતી। હવે કાગડાને લાગવા માંડ્યું કે તેનું મૃત્યુ નજીક છે, પણ પછી તેની નજર એક ઘડા પર પડી। તેણે તરત જ હિંમત ભેગી કરી અને ઘડા પાસે પહોંચ્યો, પરંતુ તેની ખુશી અલ્પજીવી હતી, કારણ કે ઘડામાં પાણી હતું, પરંતુ કાગડાની ચાંચ તેના સુધી પહોંચવા માટે પૂરતું ન હતું। કાગડાએ પાણી પીવા માટે દરેક રીતે પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયો નહીં। હવે કાગડો પહેલા કરતાં વધુ ઉદાસ થઈ ગયો, કારણ કે તેની પાસે પાણી હોવા છતાં તેને તરસ લાગી હતી। થોડીવાર ઘડા તરફ જોતી વખતે કાગડાની નજર ઘડાની આજુબાજુ પડેલા કાંકરા પર પડી અને કાંકરા જોતા જ તેના મનમાં એક યોજના આવી। તેણે વિચાર્યું કે થોડી મહેનત કરીને જો તે ઘડામાં એક પછી એક બધા કાંકરા નાખશે તો પાણી ઉપર આવશે અને તે પાણી સરળતાથી પી શકશે। એક પછી એક તે ઘડામાં આસપાસ પડેલા કાંકરા નાખવા લાગ્યો। જ્યાં સુધી પાણી તેની ચાંચ સુધી ન પહોંચે ત્યાં સુધી તે ઘડામાં કાંકરા ફેંકતો રહ્યો। પછી ઘણી મહેનત પછી જ્યારે પાણી ઉપર આવ્યું ત્યારે કાગડાએ મનની ઈચ્છા મુજબ પાણી પીધું અને તેની તરસ છીપાવી। વાર્તામાંથી બોધ। આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે કોઈ પણ સંજોગોમાં હિંમત ન હારવી જોઈએ। વ્યક્તિએ સખત મહેનત કરતા રહેવું જોઈએ, કારણ કે જે મહેનત કરે છે તેને જ સફળતા મળે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।